નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે સમાચારમાં વાત કરીએ તો વોર્ડ 17માં આપનો જંગી દમખમ કાર્યાલય સ્થાપના સાથે ચૂંટણીનો શંખનાદ। વડોદરા શહેરમાં આવનારી મહાનગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય ગરમાવો દિવસેને દિવસે તેજ બની રહ્યો છે। આજે જીઆઈડીસી રોડ, મારુતિ ટાઉનશીપ, ચિત્રકૂટ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 17 ખાતે આમ આદમી પાર્ટી દ્વારા નવી કાર્યાલય સ્થાપના કરવામાં આવી હતી। આ પ્રસંગે સ્થાનિક કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે વોર્ડ નંબર 17ના તમામ ઉમેદવારો સાથે આમ આદમી પાર્ટીના માંજલપુર વિધાનસભાના પ્રભારી વિનયભાઈ ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે આ કાર્યાલય માત્ર એક ઓફિસ નથી, પરંતુ જનસેવા અને પરિવર્તન માટેનું કેન્દ્ર બનશે। આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને કાર્યકરો હાજર રહ્યા હતા, જેમણે પાર્ટી પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ઉમેદવારોએ પણ જનતાને વિશ્વાસ અપાવ્યો કે તેઓ વિકાસ, પારદર્શિતા અને સાચી સેવા માટે પ્રતિબદ્ધ છે। આમ આદમી પાર્ટી દ્વારા વોર્ડ 17માં કાર્યાલય સ્થાપનાથી ચૂંટણી માટેની તૈયારીઓ તેજ બની ગઈ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। હવે જોવું રહ્યું કે આ નવી શરૂઆત મતદારો પર કેટલો પ્રભાવ પેદા કરે છે। જેમ તમને ખબર છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી ગઈ છે અને આ ચૂંટણીની અંદર તમે જોઈ શકો છો 10,000થી પણ વધુ ઉમેદવારોએ પોતાનું પાર્ટિસિપેશન કર્યું છે દર પાર્ટીએ। અને તમે જોઈ શકો છો કે આ સૌથી મોટી ચૂંટણી ગણવામાં આવે છે ગુજરાતની અંદર, જેની અંદર સ્થાનિક પ્રોબ્લેમ, સ્થાનિક વસ્તુઓની ડિસ્કશન થાય છે। અને વડોદરા શહેરમાં પાછલા ઘણા 30-35 વર્ષથી ભાજપનું રાજ છે અને ભાજપના રાજમાં લોકો ત્રાહીમાં કાઢી રહ્યા છે। લોકો નાની નાની વસ્તુ માટે તરસી રહ્યા છે, જેમ કે રોડ માટે, રોડ, રસ્તા, પાણી, ગટર, આ નાની વ્યવસ્થાઓ માટે હેરાન થઈ રહ્યા છે। પાછલા 5 વર્ષમાં તો કોર્પોરેટર્સે હદ કરી નાખી કે એક નાનકડા વરસાદની અંદર વડોદરા શહેરની અંદર, ખાસ કરીને માંજલપુર વિધાનસભા, જેમાં વોર્ડ નંબર 16, 17, 18 અને 19 આવે છે, એમાં વારંવાર વરસાદના કારણે પૂર આવી જતો હતો, લોકોની ઘરવખરી ખરાબ થઈ જતી હતી અને ઘરવખરીના નામે જે કોર્પોરેશન પૈસા આપતું હતું એ ઊંટના મોંમાં જીરા। હવે લોકો પરિવર્તન ઈચ્છે છે, કારણ કે આ ભ્રષ્ટ રાજ્ય ઘણા વર્ષોથી ચાલે છે અને કોઈ પણ જાતનો લોકો સુધારો જોવા નથી મળતો। લોકોએ પહેલાં કોંગ્રેસને મત આપ્યા, ત્યારે એ કોંગ્રેસ કંઈક નવું કરશે પણ એ નહીં કરી શકે। પછી ભાજપને મત આપ્યા, ભાજપ પણ કંઈક નવું કરશે પણ એ પણ ન કરી શકે। હવે લોકોને એક ઈચ્છા જાગી છે, કારણ કે અત્યાર સુધી એમની પાસે કોઈ ઓપ્શન નહોતું। ઓપ્શનની અંદર અત્યારે આમ આદમી પાર્ટી એક ખૂબ જ સારો વિકલ્પ બનીને આવી છે, જેની અંદર ભણેલા ગણેલા હોશિયાર લોકો, યંગ અને એની અંદર ભણેલા લોકો જે પ્રોફેશનલ્સ છે, જેવી રીતે કોઈ વકીલ છે, કોઈ ટેક્સ કન્સલ્ટન્ટ છે, કોઈ આવી સારી પ્રશિક્ષણ સંસ્થાઓમાંથી આવે છે, કોઈ ટીચર છે, કોઈ ઉદ્યોગપતિ છે, આ રીતે અહીંયા આવી ગયા છે। અને એના કારણે લોકોની અંદર આ વખતે એક એમને પાસે ઓપ્શન આપ્યું છે અને એ ઓપ્શન આ વખતે એ લોકો જરૂરથી યુઝ કરશે। મને લાગે છે કે બદલાવની આંધી વહી રહી છે। અત્યારે એ સાયલેન્ટ છે, પરંતુ થોડા સમય પછી જેમ ચૂંટણી નજીક આવશે એ ખુલીને આવશે અને એક જ તરફ ઝાડુ ચાલશે અને પંજો અને ફૂલ એ હવા મોડી જશે। ખાસ કરીને આમ આદમી પાર્ટીના જે વોર્ડ નંબર 17ના ઉમેદવારો છે એમને ખૂબ ખૂબ અભિનંદન। આમ આદમી પાર્ટીનું કાર્યાલય અહીંયા ઓપન થઈ ગયું છે અને આવનારા સમયમાં
હું એવું ચોક્કસપણે માનું છું કે વોર્ડ નંબર 17ના તમામ જે અનુભવી સામાજિક કાર્યકરોનું બેકગ્રાઉન્ડ ધરાવે છે સામાજિક કાર્યકર તરીકેનું, એ ચોક્કસપણે વડોદરા મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોર્ડ નંબર 17 એટલું જ નહીં, વોર્ડ નંબર તમામ વોર્ડમાંથી આમ આદમી પાર્ટીના શિક્ષિત યુવાનો હવે આવી રહ્યા છે. કેમ કે હવે જ્યારે અમે પબ્લિકની વચ્ચે જઈએ છીએ તો મીડિયાના માધ્યમથી જ અમને જાણવા મળ્યું છે કે હવે પરિવર્તનના એંધાણ વર્તાઈ રહ્યા છે અને આ પરિવર્તન ફક્ત ને ફક્ત આમ આદમી પાર્ટી જ લાવશે એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કેમ કે અત્યાર સુધી ભાજપ કોંગ્રેસની જે મિલીભગત ચાલતી હતી એનો હવે અંત ટૂંક સમયમાં નજીક છે. હું આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોને આ નિમિત્તે શુભેચ્છા પાઠવું છું અને આ જે કાર્યાલય અત્યારે શરૂઆત થયું છે, આવનારા ભવિષ્યમાં વડોદરાની અંદર એના ખૂબ મોટા પાયા બંધાય એવી શુભેચ્છા છે. જે આપનો પરિચય. મારું નામ હાર્દિક જોશી, આમ આદમી પાર્ટી વડોદરા શહેર.